વડોદરા વિસ્તારમાં આવેલ કેપિટલ સ્ક્વેર નામની બાજુમાં ખાડીપુરમાં એક યુવક ડૂબી ગયો હતો ત્યારે ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે 72 કલાકના અંતે યુવકનો મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી। 24 જુલાઈના રોજ બપોરના સમયે એક યુવક ડૂબી જવાની ઘટના સામે આવી હતી ત્યારે ગોડાદરા વિસ્તારમાં આવેલ કેપિટલ સ્ક્વેર નામની બાજુમાં ખાડીપુરમાં એક યુવક ડૂબી ગયો હતો। ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે 72 કલાક બાદ યુવકનો મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી। પરિવાર દ્વારા બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। और जो हमारे घर का लड़का है ये तकरीबन 24 तारीख को 12:30 पौने 1 बजे के करीब निकला था मार्केट के लिए। स्वास्तिक टेक्सटाइल मार्केट के पास से निकल रहा था। वहाँ पे करीबन 30 से 35 से 40 फुट का गड्ढा था। पाँव फिसलने से उस गड्ढे में चला गया। कोई बैरिकेटिंग नहीं थी, कोई व्यवस्था नहीं थी। हम बिल्डर के ऊपर FIR करेंगे। FIR चाहते हैं, उसके बाद में हम बॉडी को अपने पास में लेंगे। आज 4 दिन के बाद हमारा बच्चा मिला है और प्रशासन का मैं धन्यवाद देना चाहता हूँ। प्रशासन ने हमारे साथ बहुत अच्छा मदद किया है। जी તમારું નામ? હું ઈશ્વર પટેલ, ડિવિઝનલ ફાયર ઓફિસર, સુરત મહાનગરપાલિકા। 72 કલાક થઈ ગયા તો હવે બોડી મળી ગઈ છે, કેવી રીતના પ્રયત્ન કરવામાં આવ્યો? એકચ્યુઅલી બોડી 2 નંબરનું જે બેઝમેન્ટ છે નીચે જ્યાં 30 ફૂટ પાણી છે, 30 ફૂટની અંદર બોડી ચાલી ગઈ હતી। સ્કુબા ડાઈવર વડે એમને અંદર જઈ અને બોડીને સર્ચ કરવામાં આવી। બોડીનું લોકેશન ખબર પડી ગયું કે ભાઈ 15 ફૂટ નીચે છે, બીજા બેઝમેન્ટની અંદર છે। તો ત્યાં અંદર જઈને બોડી લોકેશન કર્યા પછી પણ બોડીને અંદરથી કાઢીને બહાર લાવવાની બહુ ક્રિટિકલ હતી, જેમાં 3 ડ્રાઈવર્સની મદદ લઈ એટલે ફાયર ડિપાર્ટમેન્ટના 2 માર્શલો અને એક કંપનીના માણસો 3 ડ્રાઈવર્સને સાથે અંદર એકી સાથે ઉતારી બોડીની ઉપર આખી જે છે લોકો 3 જણા તાકાત કરીને બોડીને સેફ્ટી નીચેથી બહાર કાઢી અને બહારથી એ બોડીને બાંધી અને અન્ય જવાનો વડે ખેંચી અને બહાર કાઢવામાં આવી છે। હાલમાં એકચ્યુઅલી અંદર જે કામકાજ ચાલે છે એમાં ઘણા બધા સળિયાઓ છે જેમાં બોડી ભેરવાઈ જાય છે, ભેરવાઈ જતી હતી અને જે અમારા ડ્રાઈવર્સ છે, માર્શલો છે, એમને પણ ઘણી બધી તકલીફ પડતી હતી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।